નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 43માં આપનું હાર્દિક સ્વાગત છે. તો બાળકો, આપણે આગળના લેક્ચરની અંદર આહાર શૃંખલા વિશે વાત કરી હતી કે સજીવોમાં ખોરાક સાથે સંકળાયેલી કડી કે જેને આપણે નામ આપ્યું હતું પોષણ કડી અથવા તો આહાર કડી. તો હવે ત્યાર પછી આપણે આજના નવા સવાલની શરૂઆત કરીએ. તો બાળકો, આજે આપણો પ્રશ્ન છે સ્ક્રીન ઉપર, પોષક સ્તર એટલે શું? વિવિધ પોષક સ્તરો અંગે માહિતી આપો. પ્રશ્ન એકદમ સરળ છે કે પોષક સ્તર એટલે શું? વિવિધ પોષક સ્તર અંગે માહિતી આપો. નીચે તમને પ્રશ્ન નીચે એક આકૃતિ એટલે કે ત્રિકોણ પિરામિડ દેખાઈ રહ્યો છે. એમાં વિવિધ પોષક સ્તરના નામ લખેલા છે, જેનું વર્ણન આપણે આ પ્રશ્નમાં કરવાનું છે. તો આ પોષક સ્તર એટલે શું બાળકો? તો એવું કહેવાય કે આહાર શૃંખલામાં પ્રત્યેક ચરણ એટલે કે પગથિયા અથવા તો તબક્કા, એ શબ્દ પણ તમે વાપરી શકો. તો આહાર શૃંખલામાં પ્રત્યેક ચરણ કે જ્યાં ઉર્જાનું સ્થળાંતર થાય છે તેને પોષક સ્તર કહેવામાં આવે છે. એટલે શું સમજીશું ખાસ? આહાર શૃંખલામાં એટલે કે આપણે આગળના લેક્ચરની અંદર આહાર શૃંખલાનું ઉદાહરણ લીધું હતું, તમને યાદ હશે. જમીન ઉપરની આહાર શૃંખલા હતી, તળાવની આહાર શૃંખલા હતી, તૃણભૂમિ ઘાસના મેદાનોમાં જોવા મળતી આહાર શૃંખલા. તો આપણે ઉદાહરણ લઈએ હતું ત્યાં, કદાચ તમને યાદ હશે કે ઘાસ પર તીતી ઘોડો નભે, તીડનું ભક્ષણ, એ ક્રમશઃ જે આપણે આહાર શૃંખલા જોઈ હતી કે જેની ચર્ચા આપણે આગળના પ્રશ્નમાં કરી હતી. ફરી પાછી આહાર શૃંખલા આપણે જોઈએ તો કે ઘાસનું ભક્ષણ કોણ કરે છે? તીડ. તીડનું ભક્ષણ દેડકો, દેડકાનું ભક્ષણ સાપ, સાપનું ભક્ષણ સમડી. ટૂંકમાં આહાર શૃંખલામાં જુદા જુદા પગથિયા એટલે કે તબક્કા હોય છે, અને આ જે તબક્કા એને નામ આપવામાં આવ્યું છે ચરણ. તો આહાર શૃંખલામાં પ્રત્યેક ચરણ કે જ્યાં ઉર્જાનું શું થાય છે? સ્થળાંતરણ. કોઈ એક સજીવમાંથી બીજો સજીવ ખોરાક ગ્રહણ કરે એટલે ઉર્જાનું સ્થળાંતર થાય છે, અને જ્યાં ઉર્જાનું સ્થળાંતર થાય એ પગથિયું, એ તબક્કો, એને અહીં નામ આપવામાં આવ્યું છે ચરણ. તો બાળકો, ચરણ એટલે કે તબક્કો અથવા તો પગથિયું, સ્ટેપ. તો આહાર શૃંખલામાં પ્રત્યેક ચરણ કે જ્યાં ઉર્જાનું સ્થળાંતરણ થાય તેને પોષક સ્તર તરીકે ઓળખવામાં આવે છે. તો આપણી આહાર શૃંખલામાં પ્રત્યેક ચરણ કે તબક્કો એક પોષક સ્તર બનાવે છે. દાખલા તરીકે ઘાસ, તો કે પોષક સ્તર છે, લીલી વનસ્પતિ. ઘાસનું ભક્ષણ કરે છે તીડ, તો તીડ એટલે કે તીતી ઘોડો એ શાકાહારી કીટક છે, તે બીજું પોષક સ્તર થયું. તીડનું ભક્ષણ કરે છે તો કે ભાઈ દેડકો, તો ભાઈ એ ત્રીજું પોષક સ્તર થયું. આમ પ્રત્યેક ચરણ કે તબક્કો એક પોષક સ્તર બનાવે છે. સૌથી પહેલું પગથિયું, સૌથી પહેલો તબક્કો, સૌથી પહેલું ચરણ કોઈ પણ આહાર શૃંખલામાં સ્વયંપોષી સજીવો એટલે કે ઉત્પાદકો જ હોય છે. ટૂંકમાં લીલી વનસ્પતિ જ હોય છે. આપણે જે 3 આહાર શૃંખલાના ઉદાહરણ જોયા હતા એમાં પણ પહેલું પગથિયું, પહેલું ચરણ, પહેલો તબક્કો એ ઉત્પાદકો જ હતા. તો ઉત્પાદકોને બાળકો યાદ રાખજો, ઉત્પાદકો પ્રથમ પોષક સ્તર બનાવે છે. નીચે તમે આકૃતિમાં જોઈ શકો, પોષક સ્તરમાં સૌથી નીચે પહેલું પગથિયું, ત્યાં નામ શું લખ્યું છે? ઉત્પાદકો. તો પોષક સ્તરનો પ્રથમ ચરણ કોણ હોય? તો કે કોણ પ્રથમ પોષક સ્તર રચે છે? તો આન્સર આવશે ઉત્પાદકો. તો ખાસ યાદ રાખવું બાળકો, વિકલ્પમાં પૂછાય છે, ટૂંકા પ્રશ્નમાં પણ પૂછાય છે કે પ્રથમ પોષક સ્તર કોણ બનાવે છે? તેની અંદર આન્સર આવશે કાં તો સ્વયંપોષી, અથવા એ ન આપ્યું હોય તો શું લખી શકાય? ઉત્પાદકો. દરેક આહાર શૃંખલામાં પ્રથમ પોષક સ્તરમાં ઉત્પાદકો જ હોય છે કે જે પોતાનો ખોરાક જાતે તૈયાર કરે. પછી એ ઉત્પાદકો બાદ સ્ટેપ બાય સ્ટેપ
જુદા જુદા વિષમપોષીઓ એટલે કે ઉપભોગીઓ હોય છે કે જે એમાંથી પોષણ મેળવતા હોય. ટૂંકમાં પહેલું પગથિયું સ્વયંપોષીનું આવશે અને ત્યાર પછી સ્ટેપ બાય સ્ટેપ વિષમપોષી સજીવોનો સમાવેશ થશે. તે સૌર ઉર્જાનું સ્થાયીકરણ કરીને તેને વિષમપોષીઓ અથવા ઉપભોગી માટે પ્રાપ્ય બનાવે છે. કોણ? તો કે ઉત્પાદકો. ઉત્પાદકો સૂર્યમાંથી ઉર્જા મેળવી પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે અને ત્યારબાદ એ ખોરાકમાંથી પોષણ મેળવે છે વિષમપોષીઓ અથવા તો ઉપભોગીઓ. એટલે કે આ સૌર ઉર્જાનું સ્થાયીકરણ સ્થાનાંતરણ થયું પ્રથમ પોષક સ્તરમાંથી દ્વિતીય પોષક સ્તર, દ્વિતીય પોષક સ્તરમાંથી તૃતીય અને તૃતીયમાંથી ચતુર્થ પોષક સ્તર. ટૂંકમાં પોષક સ્તર તો કે 4 પોષક સ્તરો જોવા મળે છે. સૌથી પહેલું પોષક સ્તર તો કે ઉત્પાદકો. ઉત્પાદકોનું જે ભક્ષણ કરે છે શાકાહારી અથવા તો એનું બીજું નામ છે પ્રાથમિક ઉપભોગીઓ એ દ્વિતીય પોષક સ્તર બનાવે છે. તો નીચે તમે પિરામિડમાં જોઈ શકો ઉત્પાદકો પહેલું પગથિયું. આ ઉત્પાદકો પર નભતા શાકાહારી કીટકો, દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ હતું તીડ, તો એ તીડ છે એ દ્વિતીય પોષક સ્તરમાં આવશે. ટૂંકમાં શાકાહારી અથવા પ્રાથમિક કક્ષાના એને ઉપભોગીઓ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં ઉત્પાદકો પછી પહેલું ચરણ આવશે પ્રાથમિક ઉપભોગીઓ જે દ્વિતીય પોષક સ્તર બનાવે છે. ત્યારબાદ નાના માંસાહારી કે જે દ્વિતીય ઉપભોગીઓ તરીકે ઓળખાય છે એ તૃતીય પોષક સ્તર બનાવે છે અને નાના માંસાહારીને ખાતા મોટા માંસાહારી પ્રાણીઓ એને તૃતીય કક્ષાના ઉપભોગીઓ કહીશું, એ ચોથું પોષક સ્તર બનાવે છે. ટૂંકમાં પોષક સ્તરો તો કે પોષક સ્તર છે કુલ 4. યાદ રાખવું, પોષક સ્તર એટલે શું, વિવિધ પોષક સ્તર અંગે માહિતી આપો. તો યાદ રાખવું બાળકો, પહેલું પોષક સ્તર તો કે પહેલા પોષક સ્તરની અંદર કોણ આવશે? તો કે બાળકો પહેલા પોષક સ્તરની અંદર આવશે ઉત્પાદકો. કોણ આવશે બાળકો? ઉત્પાદકો. ઉત્પાદકોમાં કોણ આવશે? તો કે લીલી વનસ્પતિ. એનું જે ભક્ષણ કરે એ શાકાહારી કીટકો, એને આપણે નામ આપશું પ્રાથમિક ઉપભોગીઓ. એ દ્વિતીય પોષક સ્તર બનાવે છે. કયું પોષક સ્તર બનાવે છે? દ્વિતીય પોષક સ્તર બનાવે છે. અને આ પ્રાણીઓ ઉપર નભતા નાના માંસાહારી એ દ્વિતીય કક્ષાના ઉપભોગીઓ કહેવાય, એ ત્રીજું પોષક સ્તર બનાવે છે. અને નાના માંસાહારીઓને જે ખાય છે મોટા માંસાહારી પ્રાણીઓ એ તૃતીય કક્ષાના ઉપભોગીઓ કહેવાશે, એ ચોથું પોષક સ્તર બનાવે છે. આમ પોષક સ્તરના પ્રકાર કેટલા? તો કે બાળકો પોષક સ્તરના પ્રકાર કેટલા છે? તો કે 4 પ્રકાર છે. એ 4 પ્રકાર છે આપણે યાદ રાખવા. ટૂંકમાં પોષક સ્તરો છે 4. સૌથી પહેલાં પોષક સ્તરમાં આવશે કોણ? તો કે ઉત્પાદકો. ઉત્પાદકો પર નભે એને કહીશું પ્રાથમિક ઉપભોગીઓ. પ્રાથમિક ઉપભોગીઓ પર જે નભે એને દ્વિતીય ઉપભોગીઓ કહીશું અને દ્વિતીય ઉપભોગીનું જે ભક્ષણ કરે એને તૃતીય કક્ષાના ઉપભોગીઓ કહીશું. આમ પોષક સ્તરો છે ટોટલ 4. તો ફરીથી એકવાર બાળકો, પોષક સ્તર એટલે શું? વિવિધ પોષક સ્તરો અંગે માહિતી આપો. તો આહાર શૃંખલામાં પ્રત્યેક ચરણ કે જ્યાં ઉર્જાનું સ્થળાંતર થાય તેને પોષક સ્તર તરીકે ઓળખવામાં આવે છે. પ્રત્યેક ચરણ કે તબક્કો કે પગથિયું એક પોષક સ્તર બનાવે છે. સ્વયંપોષી અથવા ઉત્પાદકો એ પ્રથમ પોષક સ્તર છે જે સૌર ઉર્જાનું સ્થાયીકરણ સંગ્રહ કરી એને વિષમપોષીઓ અથવા ઉપભોગીઓ સુધી પહોંચાડે છે. શાકાહારી અથવા પ્રાથમિક ઉપભોગીઓ એ દ્વિતીય પોષક સ્તર બનાવે છે. એની પર નભતા નાના માંસાહારી અથવા દ્વિતીય ઉપભોગીઓ એ તૃતીય પોષક સ્તર રચે છે અને મોટા માંસાહારી અથવા તૃતીય ઉપભોગીઓ એ ચોથા પોષક સ્તરનું નિર્માણ કરે છે. તો આ પ્રશ્ન છે, ખાસ અગત્યનો છે, ખાસ તૈયારી કરવી. ત્યારબાદ આપણે જોઈશું આજનો બીજો પ્રશ્ન કે જેનું નામ છે સ્વયંપોષી અને વિષમપોષી વચ્ચેનો તફાવત જણાવો. તો સ્ક્રીન ઉપર તમને તફાવત દેખાઈ રહ્યો છે સ્વયંપોષી અને વિષમપોષી. તો કે સ્વયંપોષી એટલે શું ને વિષમપોષી એટલે શું, તફાવત આપો. તો કે સ્વયંપોષી એટલે કે જે પોતાનો ખોરાક જાતે તૈયાર કરે એને આપણે કહીશું સ્વયંપોષી, અને જે ખોરાક માટે બીજા ઉપર આધાર રાખે એને આપણે કહીશું વિષમપોષી. તો તફાવત આપો સ્વયંપોષી સજીવો અને વિષમપોષી સજીવો. તો સ્વયંપોષીની અંદર સૌથી પહેલો મુદ્દો લખાશે તેઓ ઉત્પાદક જીવો છે.
તો સામે લખવું તેઓ ઉપભોક્તા જીવો છે. ઉત્પાદક જીવો એટલે જે પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે, અને ઉપભોક્તા એટલે તો કે જે ખોરાક માટે બીજા ઉપર આધાર રાખે છે. નંબર 2, બીજો પોઈન્ટ ડાબી બાજુ કે સ્વયંપોષી તેમના કાર્બનિક પોષક તત્વો પોતાની રીતે તૈયાર કરે છે, જ્યારે વિષમપોષી તો કે એના કાર્બનિક પોષક તત્વો પોતાની રીતે તૈયાર કરી શકતા નથી. ટૂંકમાં સ્વયંપોષી સજીવો પોતાની રીતે પોતાના પોષક તત્વો તૈયાર કરે છે, જ્યારે વિષમપોષી છે એ પોતાની રીતે તૈયાર કરી શકતા નથી, કારણ કે એમાં ક્લોરોફિલનો અભાવ હોય છે. જ્યારે સ્વયંપોષી પાસે તો કે ક્લોરોફિલ નામનું લીલા રંગનું રંજક દ્રવ્ય હોય, એટલે પોતાનો ખોરાક જાતે તૈયાર કરે. નંબર 3, ત્રીજો મુદ્દો કે સ્વયંપોષી બહારથી અકાર્બનિક સામગ્રી મેળવે છે. તો વિષમપોષીમાં લખવાનું તેઓ બહારથી કાર્બનિક પણ અને અકાર્બનિક બંને સામગ્રી એને બહારથી જ મેળવવી પડે છે, કારણ કે સ્વયંપોષી સજીવોમાં કાર્બનિક પોષક તત્વો પોતાના શરીરમાં જ ઉત્પન્ન થાય, જ્યારે અકાર્બનિક સામગ્રી એને બહારથી લેવી પડે. જ્યારે વિષમપોષીમાં તો કાર્બનિક અને અકાર્બનિક બંને સામગ્રી તેઓ બહારથી મેળવે. તો બાળકો આ મુદ્દો પણ તફાવતમાં નોંધી શકાય. નંબર 4 કે સ્વયંપોષી સજીવો સૂર્યપ્રકાશ અથવા અકાર્બનિક રાસાયણિક પ્રતિક્રિયામાંથી શું મેળવે છે? ઉર્જા મેળવે છે. જ્યારે વિષમપોષી તો કે કાર્બનિક પોષક તત્વોમાંથી ઉર્જા મેળવે. કે સ્વયંપોષીએ જે કાર્બનિક પોષક તત્વો તૈયાર કર્યા હોય, ટૂંકમાં લીલી વનસ્પતિ છે કે જે પોતાનો ખોરાક સૂર્યશક્તિની મદદથી પોતાનો ખોરાક સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે, તો એ કાર્બનિક પોષક તત્વ જે ગ્લુકોઝ કે શર્કરા સ્વરૂપે તૈયાર થાય છે એ સીધું જ ગ્રહણ કરી લેવું એ વિષમપોષીનું કામ. એટલે તેઓ કાર્બનિક પોષક તત્વોમાંથી ઉર્જા મેળવે છે, ટૂંકમાં સ્વયંપોષીમાંથી મેળવે છે. તો મુદ્દો તફાવતનો ચોથો ફરીથી મુદ્દો કે તેઓ સૂર્યપ્રકાશ અથવા અકાર્બનિક રાસાયણિક પ્રતિક્રિયામાંથી ઉર્જા મેળવે. તો સામે લખવું તેઓ કાર્બનિક પોષક તત્વોમાંથી ઉર્જા મેળવે છે. નંબર 5, પાંચમો મુદ્દો સ્વયંપોષીમાં ડાબી બાજુ કે તેઓ સામાન્ય રીતે વાતાવરણમાં પ્રાણવાયુ ઉમેરે છે. તો પ્રાણવાયુ કયો બાળકો? તો કે ઓક્સિજન. તો એવું લખી શકાય તેઓ વાતાવરણમાં ઓક્સિજન ઉમેરે છે. તો સામે લખી શકાય તેઓ સામાન્ય રીતે વાતાવરણમાં અંગાર વાયુ ઉમેરે છે. અંગાર એટલે CO2 વાયુ, કાર્બન ડાયોક્સાઇડ વાયુ કે જેને અંગાર વાયુ કહેવાય, અને ઓક્સિજન એને પ્રાણવાયુ કહી શકાય. તો મુદ્દો તમે લખી શકો તેઓ સામાન્ય રીતે વાતાવરણમાં પ્રાણવાયુ ઉમેરે છે. તો સામે લખવું તેઓ સામાન્ય રીતે વાતાવરણમાં અંગાર વાયુ ઉમેરે છે. અને એમ ન લખવું હોય તો એમ પણ તમે લખી શકો કે તેઓ સામાન્ય રીતે વાતાવરણમાં ઓક્સિજન ઉમેરે છે. તો સામે લખવું તેઓ સામાન્ય રીતે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉમેરે છે. નંબર 6 સ્વયંપોષી અને વિષમપોષીમાં કોનો સમાવેશ થાય? ટૂંકમાં છઠ્ઠો મુદ્દો એ ઉદાહરણ છે. તો કે સ્વયંપોષીની અંદર લીલી વનસ્પતિ, બ્લુ ગ્રીન આલ્ગી જેની આપણે વાત કરી હતી, સાયનોબેક્ટેરિયા, અને બેક્ટેરિયાની અમુક પ્રજાતિનો એમાં સમાવેશ થાય છે. ટૂંકમાં ઉત્પાદકો એટલે કે સ્વયંપોષીઓ છે કે જે પોતાનો ખોરાક જાતે તૈયાર કરે, અને વિષમપોષીમાં લખવું કે તેમાં બધા જ પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવાણુઓ એટલે કે બેક્ટેરિયા અને ફૂગનો સમાવેશ થાય છે. જ્યારે સ્વયંપોષીમાં બેક્ટેરિયાની અમુક જ પ્રજાતિ કે જેનો સમાવેશ સ્વયંપોષીમાં થશે કે જે લીલા રંગનું રંજક દ્રવ્ય ધરાવતા હોય એવી બેક્ટેરિયાની જ પ્રજાતિ છે સ્વયંપોષી છે. તો ફરીથી એકવાર બાળકો તફાવત આપો સ્વયંપોષી અને વિષમપોષી. ફરીથી એકવાર તફાવત જોઈએ આપણે. સ્વયંપોષીમાં લખવો પહેલો મુદ્દો તેઓ ઉત્પાદક જીવો છે. સામે લખવાનું તેઓ ઉપભોક્તા જીવો છે. નંબર 2 તેઓ તેમના કાર્બનિક પોષક તત્વો પોતાની રીતે તૈયાર કરે. તો સામે લખવું તેઓ પોતાના કાર્બનિક પોષક તત્વો પોતાની રીતે તૈયાર કરી શકતા નથી. નંબર 3 તેઓ બહારથી અકાર્બનિક સામગ્રી મેળવે છે. સામે લખવું તેઓ બહારથી કાર્બનિક અને અકાર્બનિક બંને સામગ્રી મેળવે છે. નંબર 4 તેઓ સૂર્યપ્રકાશ અથવા અકાર્બનિક રાસાયણિક પ્રતિક્રિયામાંથી ઉર્જા મેળવે છે. તો સામે લખવું તેઓ કાર્બનિક પોષક તત્વોમાંથી ઉર્જા મેળવે છે. 5મું તેઓ સામાન્ય રીતે વાતાવરણમાં પ્રાણવાયુ ઉમેરે છે. તો સામે લખવું તેઓ સામાન્ય રીતે વાતાવરણમાં અંગાર વાયુ ઉમેરે છે. નંબર 6
તેમાં લીલી વનસ્પતિ, બ્લુ ગ્રીન આલ્ગી અને બેક્ટેરિયાની અમુક પ્રજાતિનો સમાવેશ થાય છે. તો સામે લખવું, તેમાં પ્રાણીઓ, તેમના સૂક્ષ્મ જીવાણુઓ અને ફૂગનો સમાવેશ થાય છે. તો આ થઈ ગયો તફાવત બાળકો, સ્વયંપોષી અને વિષમપોષી વચ્ચેનો તફાવત. તો આ તફાવતની પણ ખાસ તૈયારી કરવી. તફાવત છે 2 ગુણમાં પણ આવી શકે અને 3 ગુણમાં પણ આવી શકે. 2 ગુણમાં આવે તો આપણે 4 મુદ્દા લખવા અને 3 ગુણમાં આવે તો 6 મુદ્દા લખવા જરૂરી છે. તો આજે આપણે ભણ્યા 2 પ્રશ્નો. ફરીથી એકવાર, સવાલ નંબર 7, પોષક સ્તર એટલે શું? વિવિધ પોષક સ્તર અંગે માહિતી આપો. તો પોષક સ્તર એટલે બાળકો, તો ફરીથી એકવાર રિપીટેશન કરીએ આપણે કે પોષક સ્તર એટલે કે પગથિયા. અને પરીક્ષાની અંદર તમારે આકૃતિ જે દર્શાવાય છે એ પ્રમાણે આકૃતિ દોરવાની રહેશે. ટૂંકમાં એક પ્રકારનો પિરામિડ છે. જે પિરામિડ છે તમારે પરીક્ષાની અંદર દોરવો પડશે અને એનું નામ નિર્દેશન ખાસ અગત્યનું છે. તો આપણે કહ્યું તે પ્રમાણે ફરીથી એકવાર જોઈએ આપણે બાળકો કે પોષક સ્તરના કેટલા પ્રકાર છે? 4. પહેલું પોષક સ્તર કોણ આવશે? ઉત્પાદકો, એટલે કે લીલી વનસ્પતિ કે જે પોતાનો ખોરાક જાતે તૈયાર કરે એ પ્રથમ પોષક સ્તર બનાવે. આ ઉત્પાદકો ઉપર જે નભે છે એ શાકાહારી પ્રાણીઓ. દાખલા તરીકે આપણે ઉદાહરણ આપેલું કે ઘાસનું ભક્ષણ કોણ કરે છે? તીડ. તો તીડ આવશે ક્યાં? પ્રાથમિક ઉપભોગીઓ કહેવાશે, જે બીજું પોષક સ્તર રચે છે. અને એ શાકાહારીનું ભક્ષણ કરે છે નાના માંસાહારી પ્રાણીઓ, એને દ્વિતીય કક્ષાના ઉપભોગી કહીશું. એ ત્રીજું પોષક સ્તર બનાવે છે. અને નાના માંસાહારી પ્રાણીઓને જે ખાય એ મોટા માંસાહારી પ્રાણીઓ એ તૃતીય કક્ષાના ઉપભોગીઓ કહેવાશે, જે બનાવે છે ચોથું પોષક સ્તર. તો આમ પોષક સ્તરના પ્રકાર કેટલા છે? 4 પ્રકાર છે. 4 પ્રકાર છે, ખાસ યાદ રાખવા. અને પરીક્ષામાં પૂછાય તો આ પ્રમાણે જ એની આકૃતિ દોરવાની રહેશે. ઓકે. ત્યાર પછી એની અંદર વર્ણનમાં પણ બાળકો તમારે આ રીતે જ લખવાનું છે કે વર્ણન, કે પોષક સ્તર એટલે શું તેનું વર્ણન છે. એની અંદર સૌથી પહેલો મુદ્દો આપણે લખીશું કે આહાર શૃંખલામાં પ્રત્યેક ચરણ કે જ્યાં ઉર્જાનું સ્થળાંતર થાય છે તેને શું કહીશું આપણે? પોષક સ્તર. આહાર શૃંખલાનું પ્રત્યેક ચરણ કે તબક્કો એક પોષક સ્તર બનાવે છે. પછી વર્ણન લખવાનું કે સ્વયંપોષી અથવા ઉત્પાદકો એ પહેલું પોષક સ્તર બનાવે છે. શાકાહારી અથવા પ્રાથમિક ઉપભોગીઓ એ દ્વિતીય પોષક સ્તર બનાવે છે. નાના માંસાહારી અથવા દ્વિતીય ઉપભોગીઓ એ તૃતીય પોષક સ્તર બનાવે છે. અને મોટા માંસાહારી અથવા તૃતીય ઉપભોગીઓ એ ચોથા પોષક સ્તરનું નિર્માણ કરે છે. તો બાળકો ખ્યાલ આવી ગયો હશે કે પોષક સ્તર કેટલા છે? 4. પહેલું પોષક સ્તર કોણ બનાવે છે? તો કે ઉત્પાદકો. બીજું પોષક સ્તર કોણ બનાવે છે? પ્રાથમિક ઉપભોગીઓ. ત્રીજું પોષક સ્તર કોણ બનાવે છે? દ્વિતીય ઉપભોગીઓ. અને ચોથું પોષક સ્તર કોણ બનાવે છે? તો કે તૃતીય ઉપભોગીઓ એ ચોથા પોષક સ્તરનું નિર્માણ કરે છે. તો એ પ્રશ્ન પણ આપણે ભણ્યા અને એ પ્રશ્નની તૈયારી આપણે કરવાની છે. ત્યાર પછી આપણે આજે બીજો સવાલ કયો ભણ્યા બાળકો? તો કે સ્વયંપોષી અને વિષમપોષી વચ્ચેનો તફાવત શીખ્યા. સ્વયંપોષી કે જે પોતાનો ખોરાક જાતે તૈયાર કરે, અને વિષમપોષી કે જે પોતાનો ખોરાક જાતે તૈયાર કરતા નથી અથવા ખોરાક માટે સ્વયંપોષી પર આધાર રાખે છે. તો પહેલો મુદ્દો, તેઓ ઉત્પાદક જીવો છે, સામે લખવાનું. તેઓ ઉપભોક્તા જીવો છે. નંબર 2, એ કાર્બનિક પોષક તત્વો પોતાની રીતે તૈયાર કરે છે, સામે લખવાનું. એ કાર્બનિક પોષક તત્વો પોતાની રીતે તૈયાર કરી શકતા નથી. ત્રીજો મુદ્દો, તેઓ બહારથી અકાર્બનિક સામગ્રી મેળવે છે, તો સામે લખવાનું. તેઓ બહારથી કાર્બનિક અને અકાર્બનિક બંને સામગ્રી મેળવે છે. નંબર 4, તેઓ સૂર્યપ્રકાશ અથવા અકાર્બનિક રાસાયણિક પ્રતિક્રિયામાંથી ઉર્જા મેળવે છે, સામે લખવાનું. તેઓ કાર્બનિક પોષક તત્વોમાંથી ઉર્જા મેળવે છે. નંબર 5, તેઓ સામાન્ય રીતે વાતાવરણમાં પ્રાણવાયુ ઉમેરે છે, તો તેઓ સામાન્ય રીતે વાતાવરણમાં અંગારવાયુ ઉમેરે છે. અને છઠ્ઠા મુદ્દામાં લખવાનું છે ઉદાહરણ કે કોણ સ્વયંપોષી છે? તો કે લીલી વનસ્પતિ, બ્લુ ગ્રીન આલ્ગી અને બેક્ટેરિયાની અમુક જ પ્રજાતિ કે જે લીલા રંગનું રંજક દ્રવ્ય ધરાવતા હોય એ જ સ્વયંપોષી છે. તો સામે લખવાનું બધા જ પ્રાણીઓ છે વિષમપોષી છે. સૂક્ષ્મ જીવાણુઓ, બેક્ટેરિયા, ફૂગ વગેરેનો સમાવેશ છે વિષમપોષીમાં થાય છે. તો તફાવત સ્વયંપોષી અને વિષમપોષી, આ તફાવતની પણ ખાસ તૈયારી કરવાની. તો બાળકો આજે આપણે 2 પ્રશ્ન જોયા. પહેલો સવાલ, પોષક સ્તર એટલે શું?
વિવિધ પોષક સ્તર અંગે માહિતી આપો. તો એકદમ સહેલો સવાલ છે. ચારે પોષક તત્વોના નામ આકૃતિ દોરી પિરામિડમાં લખવા, ટૂંકમાં ત્રિકોણમાં લખવા અને નામ નિર્દેશન કરવું. અને બીજો પ્રશ્ન આપણે ભણ્યા સ્વયંપોષી અને વિષમપોષી વચ્ચેનો તફાવત. તો અહીં સુધી રાખીએ. ફરી મળીશું આગળના લેક્ચરમાં. તૈયારી કરતા રહેજો. અસ્તુ.